પહેલી વાત તો ગુજરાતમાં કોંગ્રેસ ક્યાંય ટક્કરમાં છે જ નહીં, અને કોંગ્રેસના મિત્રોને એવું લાગતું હોય કે આમ આદમી પાર્ટી એ ભાજપની આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, તો કોંગ્રેસના મિત્રોને કોઈ માસીબાના હમ કે ફૂઈબાના હમ દેતું નથી કે ચૂંટણી લડાય, એમને રજા રાખી દેવાય. 30 વર્ષથી ગુજરાતમાં તાલુકા, જિલ્લા પંચાયત કે વિધાનસભા સાંસદ સભ્યની ચૂંટણીમાં ક્યાંય પણ આમ આદમી પાર્ટી નહોતી, તો કઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ગેરહાજરીમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની ડિપોઝિટો જપ્ત કરાવીને એને કારમાં પરોસે અપાવી દીધો. એટલે કોંગ્રેસના મિત્રો પાસે કોઈ નીતિ, રણનીતિ, જીતવાની મનોવૃત્તિ જેવું કશું કઈ નથી. એટલે કોંગ્રેસને ગુજરાતની જનતા કઈ માનતી નથી, સમજતી નથી ને એમાં પોતાનો મત વ્યર્થ કરવા માંગતી નથી. એટલે આ ચૂંટણી મેં કીધું એમ ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચેની છે, એમાં કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં છે નહીં. આમ આદમી પાર્ટીના માધ્યમ થકી ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના લોકોને પાડીને પછાડી દેવા માટે તૈયાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.